एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों, बनता है मेरा काम तुम्हारे ही काम से, होता है मेरा नाम तुम्हारे ही नाम से, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. I believe there should be no discrimination at all when you make friendship, because if you believe in caste, creed, age bar and colors, then I'm sure you will have no friends. If you want to have friends, treat everyone the same way as the Almighty God intended. ભગવાને જેવી રીતે આપણી સામે જોયે છે સમદ્રષ્ટિથી, એ દ્રષ્ટિથી બધાને જોઈએ તો મિત્રતા જ મિત્રતા થાય. અને આપણી જે આ જમાપુંજી છે મિત્રોની, એ જમાપુંજીમાં વધારો થયા કરે. ચીયર્સ. આપનું નામ? મારું નામ અશોક. આજે કયો ડે છે તમને ખબર છે? ફ્રેન્ડશિપ ડે છે. ઓકે, તમારા છે કોઈ એવો ફ્રેન્ડ પાકો એમ? મારા તો બહુ બધા ફ્રેન્ડ્સ છે. બહુ બધામાંથી કોઈ એવો ખાસ ફ્રેન્ડ કે? ખાસ ફ્રેન્ડમાં તો એટલા બધા છે ને, બધાય ખાસ છે. મીનો તમે કઈ રીતે નજીક આવ્યા, કઈ રીતે તમારી ફ્રેન્ડશિપ બની, કોલેજ ગ્રુપ હતું કે કઈ રીતે? ઓકે, હું પેલા તો ડિફરન્શિએટ નથી કરતો નાના મોટા, કાળા ધોળા. મારા બધા ફ્રેન્ડ્સ ઉંમર 5 વર્ષથી લઈને 55-60 વર્ષ સુધી બધા હોય છે. સો મારું કોઈ ડિસ્ક્રિમિનેશન નથી હોતું, એટલે એવું કઈ નક્કી નથી હોતું કે આ જ ફ્રેન્ડ. બધા જ ફ્રેન્ડ્સ. ધેટ્સ ધ વે આઈ બિલીવ. આપનું નામ? જયેશ. ઓકે, આજે ફ્રેન્ડશિપ ડે છે, તમને ખબર? હા. તો તમારા કોઈ એવો ફ્રેન્ડ પાકો? હા. ઓકે, ગર્લફ્રેન્ડ? ઓકે, તો કેમ? નહીં, કેમ લડકી છે દૂર. કેમ એવું કઈ દગો દે ગઈ? ભાઈબંધ રાખવાના, ગર્લફ્રેન્ડ નહીં. એવું બધું તે શું કરી ગઈ તે? હવે વિશ્વાસ ઉઠી ગયો? બસ પહેલેથી જ એવું હે. અચ્છા, કઈ કામ નો આવે, ભાઈબંધ બધી જગ્યાએ કામ આવે, એક ફોને ઉભા રહી જાય. અચ્છા, તમારા છે તમારી લાઈફમાં એવો ભાઈબંધ? એક છે. અત્યારે ફોન કરશો તો આવશે? હા. તો કરો ફોન. ફ્રેન્ડ. જીવ, એનું નામ એને સેવ પણ જીવ નામથી કરેલું છે એના ફ્રેન્ડનું. હલો. ક્યાં આવો? નવરો? તો આ ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, રેસકોર્સ આવજે ને. કઈ જગ્યાએ? બાલ ભવનના ગેટ પાસે ઊભો. અને વાત સાંભળ, દવાખાને જવું અર્જન્ટ, પૈસાની જરૂર છે, 5,000 છે. હા તો લેતો આવજે ને. કઈ વાંધો નહીં. 5,000 કે વધારે જોઈએ? 5,000 લેતો આવ ને. એ વાંધો નહીં. 5,000 10 મિનિટમાં બાજવાના ગેટ આવ્યો ને? હા, ત્યાં જ ઊભો. એ આ વાંધો ના. ખરેખર અમને સાબિત કરી બતાવ્યું છે કે ફ્રેન્ડ હોય ને તો આવો હોવો જોઈએ. હું 5 મિનિટમાં આવું અને અડધી કલાક આવે, ખરેખર ફ્રેન્ડ એવો ન હોવો જોઈએ. તમારા ફ્રેન્ડશિપની આમ શરૂઆત ક્યાંથી થઈ હતી? મેં ફ્રેન્ડશિપની શરૂઆત સ્કૂલમાંથી થઈ હતી. અમે કબડ્ડીની સ્પર્ધામાં સાથે રહ્યા હતા, ત્યાંથી જ ફ્રેન્ડશિપ છે. છેલ્લા 7 વર્ષથી નાનપણથી ફ્રેન્ડશિપ છે. અને એવો કોઈ હજી હાલમાં એવો કિસ્સો કે તમને એવો કિસ્સો બન્યો હોય ત્યારથી તમે એકદમ જીગરી બની ગયા હોય? જીગરી તો પહેલેથી જ છે. સ્કૂલમાં સાથે ભણતા, સાથે કાંડ પણ કર્યા છે. કેવા કાંડ? એકાદો કિસ્સો કઈ કહેશો? બસ એકબીજાની સરી કરતા, રિસેસમાં બધાની મસ્તી ઉડાડતા, આ તે પહેલેથી સાથે જ છે. તારું નામ શું? તને ખબર આજે શું છે? શું છે? તારે છે કોઈ ફ્રેન્ડ? કોણ છે? અચ્છા, તમે બારે ભણો? તો ઘરે? તો સ્કૂલમાં? કે તમે ક્યાંથી તમે એકબીજાને ઓળખવા માંડ્યા? સામે અચ્છા, તાર ગર્લફ્રેન્ડ છે? તારા ગર્લફ્રેન્ડ છે? શું નામ છે? યાની? ધ્યાના? વાહ, મારે ફ્રેન્ડશિપ કરવી તાર? કેવું? ઓકે, છોકરો બહુ લોયલ છે એવું ને? તારા ગર્લફ્રેન્ડ છે એવું ને? એટલે તું મારે ફ્રેન્ડશિપ નહીં કરે એમ ને? છોકરો બહુ લોયલ છે. ફરવા લઈ જશ તું ને? અચ્છા, ચોકલેટ ને એવું કઈ આપસ? પેન્સિલ કે બુક એવું કઈ? તો તમે બે કે મળવા ક્યાં જાવ?
હે થોડું ઊંચેથી બોલ, મને સંભળાતું નથી. રમી ક્યાં? તમે સ્કૂલમાં રમો કે ઘરે? શું રમો? સાયકલ ચલાવો. ઓકે. તો મારે ફ્રેન્ડશિપ કાં નથી કરવી? હું નથી એના જેવી નથી હું. કેમ? બહુ બ્યુટીફુલ છે. નામ? પાર્થ છોટા વિજયભાઈ. આજે ફ્રેન્ડશિપ ડે છે, તમને ખબર છે? તો તમારે કોઈ એવો ફ્રેન્ડ છે? બહુ બધા છે. ગર્લફ્રેન્ડ છે? અરે એવું બધું નો રખાય. કેમ? બસ નો રખાય. કેમ ગર્લફ્રેન્ડ કામ નો આવે? ઉંમર નથી. અત્યારે તો નાના નાના છોકરા બી રાખે છે ને, ફ્રેન્ડ નથી રાખતા? નાના નાના છોકરા રાખતા છે પણ અમારી ઈચ્છા નથી હજી. તો તમારા મતે ફ્રેન્ડ કેવો હોવો જોઈએ? ફ્રેન્ડ તો બહુ બધા પ્રકારના હોય, જેમાંથી ને કોઈ બેસ્ટ ફ્રેન્ડ જે આપણી ઉતારી કરી, આપણી હેલ્પે કરે, જે આપણી ભેગી મસ્તી બહુ કરે, પણ એ હોય દિલનો હારો. તમારો કોઈ એવો ફ્રેન્ડ પાકો કે ગમે ત્યારે કામ આવી જાય એવો? હાર્યો. તમારી બેની ફ્રેન્ડશિપ ક્યારથી ચાલુ થઈ હતી? અમે પહેલી વાર અમારા સ્કૂલમાં મળ્યા, પહેલી વાર મેડમે બેન્ચ પર બેસાડ્યા, અમે લોકો ભેગા રહ્યા. પહેલા તમે કરતા, હવે તું ઉપર ઉતરી આવ્યા, આગળ કઈક બીજું આવતા. તો આનું એવું કોઈ ફની એવો કિસ્સો કે જેથી તમને એમ થાય કે ના યાર મારે જોઈ તો આ જ જોઈએ એવું કઈ? હા, અમે એકવાર જ્યારે પિકનિકમાં ગયા હતા ને ત્યારે આ બેગમાં છરી લઈ આવ્યો, તો સરે છરી લેવા આવ્યા ને તો એને જંગલમાં ઘા કરી દીધી. તો પછી એને અમે ત્યાં ગયા હતા ને ગીર, ને એનું જે હતું ને ગ્રાઉન્ડ, ત્યાં એના 10 ચક્કા લગાવ્યા, પછી એ ઊંધો ઉભો રાખ્યો. તમારે છે ગર્લફ્રેન્ડ? ના એવું ન રખાય જ. અચ્છા, ટૂંકમાં તમે ગોતશો તો બે હારે ગોતશો એવું ને? ટ્રાય કરવા જેવું. અત્યાર લગીમાં કોઈ ટ્રાય માર્યું, કોઈ ગમ્યું એવું કઈ? ના કોઈ નહીં. આમ બેઠા હોય તો શું ગપશપ થતી હોય તમારા લોકો? હું ગપશપ થાય, બસ જિંદગીની ખરાબ વાતો હાલતી હોય. કેવી જિંદગીની ખરાબ? આમ કેવી તમે ભાઈબંધ દોસ્તર કેવી વાતો ચીતો કરતા? બસ હવે સ્કૂલમાં કોને કેને ખીજાયું, કોને ઝાપટ મારી, કોને લાત મારી. અચ્છા, ટૂંકમાં ઉતારવાની કોકની એવું ને? એમ જ મસ્તી જ હાલતી હોય, કઈ વિચારવાનું ન હોય. દાદા, આપનું નામ? કેશવલાલ. આજે તમને ખબર આજે શું છે ઈ? આ રમત ગમતનું છોકરાઓનું છે એને લઈને આવ્યો છું. ના, આમ આજે એક દિવસ છે ફ્રેન્ડશિપ ડે. એવું બહુ ખ્યાલ નથી મારો. અચ્છા, તો અમે તો ખેડૂત માણસ છે એટલે અમને કઈ બહુ ખ્યાલ ન આવે. અને અત્યારે જે આ કઈ ખેપા કરાવે છે ને એવા ખેપા અમે મફત કરતા હતા, અત્યારે આ પૈસા દઈને કરવાના છે. તમારા સમયમાં આવા કઈ ડે આવતા, ફ્રેન્ડશિપ ડે કે એવા કઈ ડે? ના, કોઈ જાતના ડે નહીં. હવે ત્યાં બધા હાલી નીકળ્યા છે. તમારા સમયમાં આમ ભાઈબંધ દોસ્તારી કેવી હતી? ફર્સ્ટ ક્લાસ. બોલો કે તમારે છે એવો કોઈ પાકો ભાઈબંધ કેમ તમે છે ને? ઈ અત્યારે અમે ભાઈબંધ છે, ઈ પેલા ઈ લોકો ભણતો હતો અને અમે ખેતી કરતા હતા. પછી ખેતી કરવામાં ઈ લોકો ભણતા ખેતીમાં આવ્યો, પછી એને આપણી મુલાકાત થઈ એટલે એમ લાગ્યું કે આ તો સારું માણસ કામનો છે, તો એ આપણા ભેગો બહુ વધારે મિત્ર થયો. અને અત્યારે ખેતી કરી, નોકરી કરી અને બધું આપણી કમાય છે ખેતીમાં. આમ અત્યારે સમય એવો છે, અત્યારે તમે જોવો કેવા કિસ્સા બને છે એમ કે કઈક નાની બાબતમાંથી એકબીજાને મારી નાખે ફ્રેન્ડ દોસ્તારમાં, તો એ બાબતમાં તમારું શું કેવું? સહનશીલતા ઓછી છે, સહનશક્તિ ઓછી છે, આ બધી વસ્તુનો અભાવ છે. સહનશીલતા અને સહનશક્તિ પેલા હોવી જોઈએ. તમારા મતે મિત્રતા કેવી હોવી જોઈએ? આમ કેવું હોવું જોઈએ? ભાઈબંધ દોસ્તારમાં કેવું હોવું જોઈએ? મિત્રતામાં એવું છે કે ગમે તે મિત્રતા કરતા વાર નથી લાગતી, મિત્રતા નિભાવતા વાર લાગે છે. અને ઈ મિત્રતા ગમે હોય તો ઈ ઊંધા રસ્તે જતો તો આપણે એને છોડવી પડે. પછી એમ કે આમાં હું વાંધો નહીં, હાલ ને ભાઈ આમાં હું વાંધો નહીં. એમાંથી આ લક્ષણો બધા થાય, પીવાના, નશાના, આ બધી વસ્તુ એમાંથી બને છે. કે મિત્રતા એક ખરેખર તમારું કેવું એવું છે કે ખરાબ રસ્તેથી અટકાવવો એવો હોવો જોઈએ ને? એવું હોવું જોઈએ ને, અને આપણે અટકી જવું જોઈએ. એમાં ઈ આપણને કે એવું નથી, આપણે જોઈ લેવાનું કે આ વસ્તુ જે ઈ કરે છે આપણે અનુકૂળ નથી, એટલે આપણે એને છોડી દેવાનો. અને ઈ કે હોતે કે એમાં હું યાર તમે તો બીકાણ છો, આવા છો તેવા છો, ભલે ને કે એમાં કઈ ફેર ન પડી જાય. તમારા સમયમાં તમે ભાઈબંધ દોસ્તાર હતા તો તમે કેવી મોજશોખ કરી ભાઈબંધ દોસ્તાર? મોજશોખમાં કઈ પૈસા જ નહોતા, મોજશોખ શું કરી, 1 રૂપિયો તો ઠેકડા મારતા અમે. અને મેરામાં ચારા તો પૈસા 1 રૂપિયામાં ચારાના વધતા ઘરે જાય ત્યાં. અને અત્યારે તો પૈસાની છલા ચાલશે, પણ ક્યાંથી આવે છે એમ થતું નથી કોઈને. પૈસા ક્યાંથી કમાય છે એ જ ખબર નથી પડતી. જી જોઈ લાવો, જી જોઈ આવી જાય પાછું.
અમે તો અપેક્ષા પેલા કરતા કે ભાઈ આપણે આજે ખેડે કઈ કમાશું ને તો સારું દફતર લેશું, સારો કમ્પાસ. બીજા કોઈ પૈસા વાળા હતા અમારી એ ઘણા હોય તો એ કંપાસ ખોલે તો અમને મનને ચગલ થાય કે ભાઈ આપણે આવો કંપાસ લેવો છે, પણ પૈસા ન હોય આપણા મા બાપ પાસે શું કરવાનું. પછી દફતરમાં એવું હોય, અમે ભણતા ત્યારે આ કૂપનની ખાંડ લેવાની, દાણા લેવાના એવું હોય તો અમારા મા બાપ એ દફતરની થેલી ઠલવીને ખાંડ લેવા લઈ જાય. તો પછી હવે અમે ખેતીવાડીએથી આવી કે ગમે ત્યાંથી તો નિશાળે જાય ત્યારે ઠેલી જડતી ન હોય અને અહીંયા ભાઈ વાંકા વાંકા ઊભા રાખે. આપનું નામ? મેં ચંદ્રપાલ. ઓકે, આજે ફ્રેન્ડશિપ ડે છે તો તમારે એવો કોઈ છે ફ્રેન્ડ કે તમારો પાકો ફ્રેન્ડ કે કોઈ બી તમે ગમે ત્યારે ફોન સ્વિચ કરો કે તો તમને ડાયરેક્ટ હાજર થઈ જાય એવો કોઈ? હા, દેવ, હીરોપરા દેવ. ઓકે, તમારા ફ્રેન્ડ વિશે જણાવો, કોઈ એવો કિસ્સો સંભળાવો કે જ્યાં તમને એવું રીતના કામ આવ્યું હોય. અત્યારે તો કબડ્ડી સાથે રમે. પછી ઓકે, તો તમારી ફ્રેન્ડશિપ ક્યાંથી ચાલુ થઈ હતી? અહીંયા હોસ્ટેલમાં, હું રાજકોટ ગુરુકુળ હોસ્ટેલમાં આવ્યો ત્યારે. ઓકે, તમારું કેટલું બોન્ડ છે, એટલે આમ સગા ભાઈથી વિશેષ કેવું? હા, એટલું જ. આપનું નામ? કાકડિયા ભી. ઓકે, આજે ફ્રેન્ડશિપ ડે છે તો તમારા લાઈફમાં એવો કેવો મિત્ર છે જે કે તમે આમ ભાઈથી વિશેષ માનતા હોય? સોલંકી સાહિલ. ઓકે, તમારી ફ્રેન્ડશિપ ક્યાંથી ચાલુ થઈ હતી કઈ? અમારી હોસ્ટેલમાં આવ્યા ત્યારે, રાજકોટ ગુરુકુળ હોસ્ટેલમાં આવ્યા ને ત્યારે. એવો કોઈ ફની કિસ્સો કે ક્યાંથી આમ કઈ તમારો એકદમ બોન્ડ બન્યું હોય એવું કઈ? હા, તો એવું જણાવો કે કેવો એવો બોન્ડ હતો, ક્યાંથી તમે એકદમ એક નજીક આવ્યા, કેવી રીતના? એકવાર અમે ખોખોની પ્રેક્ટિસ કરતા હતા, એમાં એ ભાઈ આવ્યો, એ કે મારે ખોખો રમવું, એટલે ત્યારથી શરૂ થઈ ગયું અમારી ફ્રેન્ડશીપ. હારે રમવા માંડ્યા. અત્યારે 2 વાર સ્ટેટ જ આવ્યો. તમારું નામ? મહેતા ધાર્મિક. તમારો એવો કોઈ ફ્રેન્ડશિપ કેમ કોઈ ફ્રેન્ડ પાકો એવો? વિરડિયા ફ્રેન્ડ હોસ્ટેલમાં. તો આમ તમારી બોન્ડિંગ ક્યાંથી ચાલુ થઈ હતી, કેવી રીતના તમારી ફ્રેન્ડશિપ ચાલુ થઈ, શું કઈ? અમે શરૂઆતમાં હોસ્ટેલમાં એન્ટર થયા ત્યારે અમે બે મળ્યા હતા. પછી આગળ અમારે સાથે રમવાનું ને બધું થયું, જમવાનું ને રમતા ક્લાસમાં ને બધે સાથે, તો ફ્રેન્ડ બની ગયો પાકો. તમારા મતે મિત્ર કેવો હોવો જોઈએ? સુખ દુઃખમાં કામ આવવો જોઈએ, મસ્તીમાં ક્યાંય હારે હોવો જોઈએ, પછી કાંઈ કામ પડે તે હાજર હોવો જોઈએ.